વિનોદ અમરસિંહ મોરડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વિનોદભાઈ મોરડિયા, જેમણે ધર્મો રક્ષતી રક્ષિતઃની વિચારધારાથી પ્રેરાઈ વિશ્વ હિન્દુ પરિષદના પાયાના કાર્યકર તરીકે શરૂઆત કરી. માત્ર 4 વર્ષની ઉંમરે માતાની છત્રછાયા ગુમાવી. બાળપણ ખૂબ જ ગરીબીમાં વીત્યું, પણ ખેડૂત પુત્ર હોવાથી મહેનત કરવામાં ક્યાંય પાછળ ન પડ્યા. બોટાદના સરવાઈ ગામમાં જન્મેલા વિનુભાઈએ રૂપિયા કમાવવા માટે ગુજરાતના આર્થિક પાટનગર કહેવાતા સુરતમાં હીરા ઘસવાનું કામ શરૂ કર્યું. પણ જોઈએ એવી સફળતા ન મળતા આખરે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કર્યો. ગાંધીજીની જેમ પોલીસના દંડા પણ ખાધા અને જેલવાસ પણ ભોગવ્યો. ક્યારેય રાજકારણમાં આવવાની કલ્પના પણ નહોતી કરી, પરંતુ પહેલી જ વાર ધારાસભ્યની ચૂંટણી લડી અને પ્રથમ ટર્મમાં જ મંત્રી બની ગયા. વિનુભાઈની ખેડૂત પુત્રથી રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની સફર જોઈએ સત્યના પ્રયોગોમાં. વિનુભાઈ, સ્વાગત છે આપનું સત્યના પ્રયોગોમાં. વિનુભાઈ, સ્વાભાવિક એ સવાલ થાય કે ખેડૂત પુત્ર, સૌરાષ્ટ્ર આપનું વતન, જન્મસ્થળ સૌરાષ્ટ્ર, કારકિર્દી બિઝનેસમેન તરીકે આપે શરૂ કરી. રાજકારણમાં કેવી રીતે પ્રવેશ થયો આપનો? રાજકારણમાં સહજ રીતે લોકોના કામમાં હું એ નાનપણથી મારો સ્વભાવ રહ્યો છે. હું વિચારું તો ગમે ત્યાં ઘટના બની હોય તો આપોઆપ દોડી જવાતું. વિશ્વ હિન્દુ પરિષદમાં મેં 92થી 95 સુધી સુરત મહાનગરના મંત્રી તરીકે મેં જવાબદારી નિભાવી. ત્યારબાદ હું બિઝનેસમાં, કન્સ્ટ્રક્શનમાં હું મારો વ્યવસાય મેં હાથ અજમાવ્યો ને એમાં હું કાર્ય કરી રહ્યો હતો. 2000માં પહેલી વાર એવી ઈચ્છા થઈ, સામાજિક આગેવાનો અમુક હતા, એ લોકો એવું કીધું કે તમે હવે પોલિટિકલમાં કામ કરો. એ પહેલી વાર એવો વિચાર કર્યો અને ત્યારે પછી એ તો બધું સ્ટાર્ટિંગ હતું ને બધું ફાઇનલ હતું એ સમયમાં. 2000માં ઇલેક્શન વખતે પછી ત્યારે ચૂંટણી નહોતો લડ્યો. 2005માં જે નો રિપીટેશન આવ્યું અને જે વિસ્તારમાંથી હું ચૂંટણી લડ્યો એ વિસ્તારમાં કોંગ્રેસની પેનલ હતી અને ત્યારે મને પાર્ટીએ પહેલી વાર 2005માં ટિકિટ આપી. અને ઘણી પરિસ્થિતિ એ વખતે હતી, જે કંઈ સામાજિક જે કંઈ પોલિટિકલ ઇસ્યુ હતા અને એ અરસામાં હું ત્યાં ચૂંટણી લડ્યો. બાપુએ એમની જીવની સત્યના પ્રયોગોમાં ઘણા કડવા ઘૂંટડા પીધા છે અને મિત્રોની પણ વાત કરી છે કે બાળપણમાં હાઈસ્કૂલમાં હતા ત્યારે કુસંગતના આધીન બની ગયા હતા. ક્યારે આપના જીવનમાં એવા કોઈ ખરાબ મિત્રોની સંગત રહી ખરી? લગભગ મારા લાઈફમાં હું એને ખરાબ નહીં કહું, પરંતુ હંમેશા મિત્રો મેં સારા જ પસંદ કર્યા છે. અને એકવાર એવું બનેલું કે જે તમાકુવાળો માવો આવે એ માવો અમે થોડા ચાલુ કરેલા, પણ એ અનુકૂળ નહીં આવ્યા. ત્યાર પછી સિગરેટ પણ મેં પીધેલી, પરંતુ એ પણ છોડી દીધી કે આ સારું નથી. એટલે મૂળભૂત વિચાર અને મારે બધા જ લોકો સાથે નાના મોટા સંબંધો રહ્યા, પણ જે નજીકના મિત્રો મારા ક્યારેય એવા નથી. વિનુભાઈ, દરેકના જીવનમાં સંઘર્ષનો સમય આવતો હોય છે. આપના જીવનનો એ સંઘર્ષનો સમય કયો? મને લાગે છે કે અત્યારે તો બહુ સારું કહેવાય. બહુ એટલે મેં કલ્પના કે ભગવાન પાસેથી માગ્યું પણ નહોતું, એટલું કુદરતે ઈશ્વરે આપ્યું છે. બાળપણથી રહી અને લગભગ 25-30 વર્ષ સુધી વધારે સંઘર્ષમય લાઈફ રહી કદાચ જિંદગી. કારણ કે બચપનમાં લગભગ મારી 4 વર્ષની ઉંમરે મારા મમ્મીનું ડેથ થયું, ગુજરી ગયા હતા. એકદમ ગરીબ પરિવારમાં ઉછર્યો. ત્યારે કાંઈ નહોતું લાગતું, પરંતુ ઘરની જે અમારી પરિસ્થિતિ હતી, મારા પપ્પા ખેતી કરતા હતા, એ યાદ છે મને આજે કે સવારમાં અમારે ત્યાં શિરામણ કે ભાત દેવા જાય અને જેને ટિફિન દેવા જાય, બ્રેકફાસ્ટ અત્યારે કહીએ છીએ, એ જ્યારે સવારમાં મેં બંને ભાઈ 8 વાગે વાડી ઉપર ગયા એમને દેવા, અને જે ઠંડીનો માહોલ હતો, અમારી પાસે ઘરમાં શાલ કે એવું કાંઈ હતું નહીં, સ્વેટર પણ લેવાનો સગવડ હતી નહીં. બાપુજીએ, પપ્પાએ જે સંઘર્ષ કરી અને જે અમને મોટા કર્યા, એ સમયમાં જ્યારે ઠંડી હતી એટલે બળદને ઠંડીના કારણે બળદ
વધારે ઠંડી હોય ને ત્યારે બળદને ઝૂલ ઓઢાડે. મને યાદ છે કે અમે બંને ભાઈ બાજુ બાજુ બેઠા હતા અને મારા પપ્પાએ મારા પિતાજીએ જમવું તો એ સમયે બળદની ઝૂલ કાઢી અને અમને બંને ભાઈને આમ વીંટોળી દીધી કે અમને પવન ઠંડી નહીં લાગે એટલા માટે. એટલે આ પરિસ્થિતિથી લઈ ઘરની અંદર કાચું ઘર હતું, ઘરમાં માટીની ગાર હતી. વરસાદ આવે તો ઉપરથી પાણી પડે તો રાત્રે ખાટલા આમ તેમ લેવા પડે, કટોરા નીચે મૂકવા પડે કે માટીની અંદર ખાડા ન પડી જાય. આ પરિસ્થિતિ હતી અને લગભગ 10 વર્ષની ઉંમરથી મેં પેરેલલ મજૂરી કામ કરવાનું મેં ચાલુ કરી દીધેલું. મેં એ વખતે હીરા ઘસેલા. ત્યાર પછી ડાયમંડ માર્કેટમાં વેપાર માટે પહેલેથી એવું મનમાં આવ્યા કરે કે કામ કરવું તો કંઈક મોટું કરવું. અને એ ઘરેથી ઘણીવાર મારા પપ્પા પણ એ કહેતા હતા કે થોડું થોડું ચાલુ કર, નાનું નાનું કર, મોટું નહીં વિચાર. અને જ્યાં સુધી મોટું વિચારી ત્યાં સક્સેસ જતો નહોતો. એટલે બિઝનેસમાં પણ સંઘર્ષ ઘણા સમય સુધી રહ્યો. બિઝનેસમાં 95 પછી 95થી પછી બિઝનેસમાં હું સેટ થયો. કન્સ્ટ્રક્શનની લાઈન લીધી. ડાયમંડ વિશ્વ હિન્દુ પરિષદમાં 92 થી 95 સુધી મેં કામ કર્યું. મોટા ભાગનો ડાયમંડનો કામ કરતો મોટા ભાગનો સમય મારો પોલીસ કસ્ટડીમાં જતો હતો એ વખતે. અને 95 પછી બીજેપીની સરકાર બની અને ત્યાર પછી હું બિઝનેસમાં કન્સ્ટ્રક્શનમાં લાગી ગયો. લગભગ 2004-05 સુધી સક્રિય રીતે મેં બિઝનેસમાં કામ કર્યું. પણ 5થી પાછો હું સક્રિય પોલિટિક્સમાં પ્રવેશ કર્યો. ત્યારથી બિઝનેસ ઉપર સમય ઓછો અપાય છે. પરંતુ રાજકારણમાં આવું એવું પહેલાં ક્યારેય લક્ષ્ય નહોતો. VHPમાં તો ત્યારે પણ નહીં. સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં ઘણી સેવાઓ કરી. સરદાર પટેલ સમૂહ લગ્ન જે કતારગામમાં સુરતમાં ઉજવાતા હતા એમાં યુવા પ્રમુખ પટેલ સમાજના તરીકે પણ કામ કર્યું. પણ કલ્પના ક્યારેય નહીં કરેલી કે હું પોલિટિક્સ જોઈન્ટ કરીશ. પરંતુ એક નેચર સ્વભાવ હતો કે જે કામ સોંપે, કોઈ પણનું કામ હોય, 2 નાના છોકરા જગડ્યા હોય તો એક બાજુ 2 હોય તો હું એક બાજુ 1 હોય તેની સાથે ઘણીવાર મેં સપોર્ટ કર્યા છે. એવું મારા મગજના પરિચય હોય કે નહીં હોય. પણ બાળકો કે આજે પણ નાના બાળકોને કોઈ એનો વાલી મારતો હોય અથવા તો એક નાની ટપલી મારતો હું જોઈ નથી શકતો. એ કઈ વિચારધારા કે જેણે તમને પ્રેરિત કર્યા રાજકારણમાં આવવા માટે? સેવાનું માધ્યમ તો હતું, પરંતુ બેઝિક એ હતું, વર્ષો જૂનું મારું સપનું હતું જે મારે VHPમાં એ કામ કરતા હતા કે કાશ્મીરમાં 370 હટે. 21મી સદીમાં જે સાંભળ્યું હતું કે 21મી સદીમાં ભારતમાં પરમ વૈભવના શિખર ઉપર બિરાજમાન થાય. આ સ્વપ્નને સાકાર કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસંઘ જે કામ કરતું હતું એને ગળથૂતીમાં મને એ પાઠ ભણાવવામાં આવ્યા. અને એ સપનું સાકાર થાય એવું મને નહોતું લાગતું, પણ સંઘર્ષ કરવો જોઈએ. રાષ્ટ્રની અંદર સુરક્ષા અને જે આપણા દેશની પુરાની જે વાતો છે, જે મજબૂત ભારત એને પુનઃસ્થાપિત કરવા માટેની જે એક ભારતીય જનતા પાર્ટીની એક વિચારધારા હતી. વિનુભાઈ, આપે કહ્યું કે પોલીસ કસ્ટડીમાં મારો ઘણો બધો સમય ગયો. બાપુએ પણ એમના જીવન દરમિયાન જેલવાસનો સામનો કર્યો છે. એ સમય આપનો કેવો હતો જેલવાસનો? મને લાગે છે કે એ બહુ મારી સમજણ પ્રમાણે એ સારો સંઘર્ષ હતો, પણ એ મીઠો સંઘર્ષ હતો. અંદરથી ખુશી થતી. પોલીસ પકડતી, પોલીસ મારતી, પકડીને ઘા કરી દેતી કસ્ટડીમાં. ઘણીવાર એવું બનેલું કે રોજે કન્ટિન્યુ 3 દિવસ રોજ મને પોલીસ પકડી જાય અને પૂરી દે. અને જજીસ પાસે જ્યારે જામીન લેવા જાય તો જજ એના જ હોય. પરંતુ મજા એ હતી કે અમે રાષ્ટ્ર માટે, સમાજ માટે લડતા હતા. એનો આનંદ હતો. પકડાઈ, પોલીસનો માર પડે એ મીઠા લાગતા હતા કે અમે સમાજ માટે અને રાષ્ટ્ર માટે કરતા હતા. એટલે એ દિવસો આજે મંત્રી છું, પણ એનો જે આનંદ છે એ આનંદ આજે. જ્યારે 2017નું ઇલેક્શન હતું વિધાનસભાનું, આપ પહેલી વખત ચૂંટણી લડવાના હતા. નક્કી કેવી રીતે થયું અને ક્યારે થયું કે હા, મારે આ ચૂંટણી લડવી છે, હવે વિધાનસભામાં ઝંપલાવું છે? 2012માં સુરતની અંદર લગભગ 5 સીટો હતી અને 2012માં સીટોનું ધ્રુવીકરણ થયું અને 5માંથી 12 સીટો બની. એમાં કતારગામ નવી વિધાનસભા બની.
ત્યારે ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય તરીકે નાનુભાઈ વાનાણી એમાં ચૂંટણી લડતા હતા. ત્યારે મેં એમને પૂછ્યું કે મારે મગાઈ ટિકિટ એમ. ત્યારે મને પહેલી વાર એવો વિચાર આવ્યો, નવી સીટ બનતી એટલે. એમણે મને સહજ રીતે કીધું કે ના ના મગાય, એમાં કાંઈ વાંધો નહીં. અને પછી મેં પહેલી વાર એમ જ ટિકિટ માગી હતી, નવી સીટ હતી એટલે. ત્યાર પછી એ વખતે ટિકિટ તો પછી નાનુભાઈ ત્યાં લડ્યા અને હું એનો એ વખતે કન્વીનર બન્યો અને એ ચૂંટણી અમે 43,000 મતથી જીત્યા. 2017 વિધાનસભાની ચૂંટણી પહેલી વખત આપ ચૂંટણી લડી રહ્યા હતા અને આપણે જાણીએ છીએ કે એ વખતે પાટીદાર અનામત આંદોલન એનું એપી સેન્ટર જ હતું સુરત. એ વખતે એમ લાગતું હતું કે આ આંદોલનના જુવાળમાં જીતવાની કોઈ શક્યતા ખરી? વાત બહુ સાચી છે, કારણ કે પરિસ્થિતિ એટલી વિકટ હતી અને એવા સમયે પાર્ટીએ મને ટિકિટ આપીને ઉમેદવાર તરીકે મારી પસંદગી ઉતારી. મને ચોક્કસ વિશ્વાસ હતો કે હું જીતવાનો નહીં, હું સારી લીડથી જીતી શકું એવો મને વિશ્વાસ હતો. પરંતુ સાથે સાથે એક ક્ષણ હજી મને યાદ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ અને અત્યારે હાલના દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, એમનો મને ફોન આવ્યો કે ભઈલા કાંઈ તકલીફ નથી ને, બધું બરાબર છે, કંઈ હોય તો કહેજે. આ શબ્દો હજી મારા કાનમાં ગુંજી રહ્યા છે. વ્યક્તિગત રીતે ત્યારે શાહ સાહેબ મને મારાથી વ્યક્તિગત કદાચ પરિચિત નહીં હોય એવું હું માનું છું, મને ખ્યાલ નથી. પરંતુ આ જે ફોન આવવાથી મારી અંદરની જે ઉર્જા જે આવી, એનો જે કોન્ફિડન્સ આવ્યો કે હવે મારે ચિંતા કરવાની જરૂર નથી. રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ એક ઉમેદવારને ફોન કરીને પૂછે કે કાંઈ તકલીફ હોય તો કહેજે, બધું બરાબર છે ને. અને ત્યાર પછી લાગી ગયા. ત્યાર પછી તો ઘણા વિંટોળ આવ્યા, ઘણા સામાજિક આગેવાનો જે કહેવાતા આગેવાનો ત્યાં મારી સામે મેદાનમાં ઉતર્યા. પરંતુ મને વિશ્વાસ હતો કે હું ઓછામાં ઓછી 50,000 કરતાં વધારે અથવા તો 60, 70, 80, 90,000 મતથી હું જીતું. અને અમારે ત્યાં ટાર્ગેટ લખેલું હતું કાર્યાલયમાં કે અમે 1 લાખની લીડથી જીતશું. લોકો હસતા હતા, પરંતુ 79,000 મતની લીડથી ત્યાંના લોકોએ મને એક પ્રસાદ રૂપે મને એક આશીર્વાદ આપ્યા અને જંગી લીડ જે પાર્ટી તરફથી મને જે અપાવવામાં અને એક વિધાનસભામાં પહોંચાડ્યો, મોટી ગૌરવની બાબત હતી કે એક ગરીબ ખેડૂત બાપનો દીકરો આજે વિધાનસભામાં પહોંચે તો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ શકે. અને એ અતિ ગૌરવ, એ વિચારીએ તો એમ થાય કે આવું સન્માન પાર્ટીનું પ્લેટફોર્મ મળે ત્યારે આ શક્ય બને. એટલે જિંદગીમાં આના કરતાં વિશેષ મને લાગે છે કોઈ આનંદ ન હોઈ શકે. વિનુભાઈ, પહેલી જ ટર્મ ધારાસભ્યની અને વિચાર્યું હતું કે મંત્રી પદ મળશે? બિલકુલ નહીં. હું આમ તો ઘણીવાર કહેતો હોઉં છું કે અપેક્ષા છે એ મર્યાદિત રાખવી જોઈએ. અપેક્ષા રાજકીય જાહેર જીવનમાં હોય એટલે સહજ રીતે હોય, પરંતુ મારા કાર્યકર્તાઓને પણ હું એવું કહું કે અપેક્ષા એટલી રાખવાની કે બસને આપણે ધક્કો મારતા હોય તો બસ ઉપડી જાય તો આપણું બેલેન્સ ન વિખાઈ જવું પડે, આપણે ઊભા રહી જવા પડે, પડી ન જવા પડે. અને આ પહેલી ટર્મમાં તો મેં વિચાર્યું જ નહોતું કે, અથવા તમારી અપેક્ષા પણ નહોતી કે મને એમાં મંત્રીની જવાબદારી સરકારમાં મળે. સહજ રીતે ધારાસભ્ય બનાવ્યો એટલે જ પાર્ટીનો હું ખૂબ ખૂબ આભારી હતો. આમ તો કાઉન્સિલર બન્યો તારે હું બહુ ખુશ હતો. ત્યાર પછી વિધાનસભાની મને ક્યારેય કલ્પના નહીં થયેલી. પાર્ટીએ ધારાસભ્ય બનાવ્યો, ત્યારબાદ અત્યારે પાછો મંત્રી બનાવ્યો. એટલે લાઈફ ટાઈમમાં ભારતીય જનતા પાર્ટીનો જે મારી ઉપર ઉપકાર રહ્યો છે, સિનિયર આગેવાનો, અને એમાંય તે અત્યારની જે તક છે, આ હું મારી રીતે વિચારું તો ઐતિહાસિક ઘટના છે કે 21મી સદીમાં માનનીય નરેન્દ્રભાઈ જેવા પ્રધાનમંત્રી આ દેશમાં શાસન કરી રહ્યા છે અને અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન અને મંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈની સાથે કામ કરવાની જે તક છે માનનીય મુખ્યમંત્રી શ્રી, એ મારા માટે અદ્ભુત છે અને એની બહુ ખુશી છે. અને નરેન્દ્રભાઈ સાહેબ જ્યારે દેશના પ્રધાનમંત્રી છે, જે પ્રકારે અત્યારે જે મારું સપનું મને ખબર નહોતી કે આ સાકાર થાય, 370ની કલમ મારી જીવિત હટી શકે આવું મને કલ્પના નહીં. દેશમાં એ બિલ પેશ થયું અને આપ મીડિયા જોજો, આપના મીડિયામાં પણ આવ્યું છે. દેશમાં બધાની પહેલાં જ મેં ફટાકડા ફોડી નાખ્યા, કારણ કે એના માટે મેં માર બહુ ખાધો હતો
ત્યારે મને પત્રકારો મિત્રોએ પૂછ્યું કે આ બિલ પસાર થશે કેમ, ત્યારે મેં એને જવાબ આપ્યો હતો કે આ જોડી છે ને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ, એ બિલ પેશ કરે ને એ પાસ થાય તો જ કરે, આવો મને સંપૂર્ણ દ્રઢ વિશ્વાસ હતો. અને જિંદગીનો એટલો આનંદ હતો એ વખતે કે 370ની કલમ હટે. એટલે આવા જે કાર્યો થયા ને એ છાતી ફૂલાવ્યા હતા. એટલે પહેલાં એવું નહોતું કે આ આપણે મહેનત કરીએ છીએ તો આ બધું શક્ય બનશે કે નહીં, પરંતુ નરેન્દ્રભાઈ શાસનમાં આવ્યા પછી જે કાંઈ નિર્ણયો લેવાના તો પણ 370નો તો ઇઝી લાગતો જ નહોતો. અને જે એક ઝાટકે કાઢીને જિંદગીનું સંભાળણું બની રહ્યું મારા માટે. વિનુભાઈ, જ્યારે એક ક્ષણ આવી કે તમને ખબર પડી કે મંત્રી પદ તરીકે આપનું નામ જાહેર થવાનું છે, એ ક્ષણ કેવી હતી? થવાનું છે એના કરતાં જ્યારે થયું કે મને જાણ કરવામાં આવી કે તમારે શપથ લેવાના છે, ત્યારે થોડીક વાર મેં બધા મારા મિત્ર ધારાસભ્યો મેં સાથે નાસ્તો કરતા હતા સવારમાં ઘરે, અને બેઠા હતા કોનું નામ આવે એમ એવી ચર્ચા કરતા હતા સહજ રીતે. પછી એમ લાગ્યું કોઈનું નહીં આવે, ચાલો મૂકી દો. એટલે મેં નાસ્તો અને એવામાં જ ફોન આવ્યો કે તમારે શપથ લેવાના છે. અને મેં કીધું, અને સહજ રીતે થોડી વાર પેલું કેમ આમ શોક થઈ જાય કે રાજ્યના મંત્રી તરીકેની જવાબદારીનો ફોન આવ્યો. એટલે પહેલાં એટલો આનંદ હતો, પછી ન રહ્યો, પણ એક ક્ષણ તો એવી હતી કે કેવડું મોટું સન્માન મળી રહ્યું છે. એટલે જે સન્માન મળ્યો એ અદ્ભુત એ દિવસનો પ્રસંગ ને રોમાંચ હતો. વિનુભાઈ, જ્યારે મંત્રીપદ મળ્યું તો સમય ઓછો અને કામ વધારે કરવાનું હતું, ખૂબ ઓછો સમય, કેમ કે વિધાનસભાની ચૂંટણી પણ નજીક જ છે, એટલે પડકાર લાગ્યો હતો ખરો? મને પડકાર નહોતો લાગ્યો, કારણ કે 25-27 વર્ષથી પાર્ટીનું શાસન હતું. નરેન્દ્રભાઈથી લઈને કેશુભાઈથી લઈ અને આનંદીબેન રૂપાણી સાહેબ, આ બધાએ જે પ્રકારે કામ કર્યું એમાં એનું કામ કર્યું તો એને ગતિને અમારે આગળ લઈ જવાની હતી. મેં જે 3 ટર્મ કોર્પોરેશનમાં કામ કર્યું એનો મને અનુભવ કામમાં લાગે છે. એ વખતે ખબર નહોતી, પરંતુ મને એનો અનુભવ ઘણો ઉપયોગી બન્યો. પણ સંઘર્ષ કે પડકાર જેવું મને એવું બિલકુલ ન લાગ્યું, કારણ કે જે ગતિએ સરકાર ચાલતી હતી, જે પ્રકારે કાર્ય થઈ રહ્યા હતા, અને 1 વર્ષ તો નહીં, પાર્ટીનું મને ખ્યાલ છે કે પાર્ટીની જ્યારે ચૂંટણી જાય ને એટલે તરત પાછા ચૂંટણીની તૈયારીમાં જ લગાડી દે છે. આટલા વર્ષનો મારો 30 વર્ષનો અનુભવ છે કે જેવું ઇલેક્શન ગઈ જાય એટલે વીક પછી તરત મિટિંગ આવે, ચાલો આપણે આરામ નથી કરવાનો, પાછો લાગી જવાનો. એટલે હું એને 1 વર્ષ ચૂંટણીના માટે નથી મૂકતો. 5 વર્ષ જે પ્રકારે કાર્ય કરતું હોય એ તંત્ર એ જ ગતિએ કરતો હોય. ચૂંટણી આવી એટલે કરવું એ મને લાગે છે કે પાર્ટીના એ સંસ્કારો નથી. પાર્ટી તો હંમેશા અવિરત વહેતી રહેતી, ગંગાની જેમ વહેતી રહેતી પાર્ટીની એક કામગીરી અને એની વિચારધારા. ચૂંટણી નજીક છે, હવે ટિકિટ મળવાની અપેક્ષા છે? બિલકુલ, પૂરેપૂરી અપેક્ષા છે. અને છતાં ન મળે તો પાર્ટીએ ઘણું આપ્યું છે. અત્યારે જે આપ્યું, કાબેલિયત તો મારા કરતાં ઘણા લોકોમાં પણ હશે. મને ટિકિટ આપી એનો મતલબ એવો નથી કે હું હોશિયાર છું, મારામાં જ કાબેલિયત છે, મંત્રી મને બનાવે એટલે મારામાં જ કાબેલિયત છે, એવું નથી હોતું. ઘણા લોકોમાં હોય, પણ જગ્યા એક હોય એટલા માટે જવાબદારી આપી હોય. અને અપેક્ષા તો હું રાજકારણમાં છું એટલે સહજ રીતે મને અપેક્ષા હોય કે હજી મને પાર્ટી ટિકિટ આપે, હજી હું વધારે કામ કરું, કે હવે મને થોડુંક સેટઅપ થયો છું તો હજી વધારે સારું કામ કરી શકું, આવી બધી અપેક્ષાઓ હોય. પરંતુ મેં હમણાં વાત કરી એમ અપેક્ષા છે એને મર્યાદિત રાખવી એ મારો પહેલેથી સ્વભાવ રહ્યો છે. અને પોલિટિકલ રીતે તે હું લગભગ ક્યારેય પદ માટે મેં ક્યારેય ચૂંટણા પછી મંત્રી કે ચેરમેન બનવા માટે લગભગ હું ક્યારેય મેં હજી સુધીમાં મેં એવું દાવેદારી નથી કરી. પાર્ટીએ પ્રસાદ તરીકે અને મારી ઉપર સામે ચાલીને વિશ્વાસ મૂક્યો છે. એટલે જે અત્યાર સુધી આપ્યું છે મને પાર્ટીએ, મેં ક્યારેય એના માટે આમ જોર લગાવ્યું કંઈ કર્યું નહીં. તો મને લાગે છે કદાચ મને પાર્ટી એમ કે હવે તમારે તમારી સેવા આટલી બીજાને આપી છે તો એમાં મારે કાંઈ બિલકુલ સ્લો થવાની જરૂર છે કે મને એમ થાય કે નહીં ભારે કરી. માનસ સ્વભાવ છે, કદાચ એવું લાગે થોડી વાર કે આપ્યું હોત તો સારું હતું, પરંતુ મારી સમજણ પણ એ છે હંમેશા, કારણ કે મેં VHPમાં બજરંગ દળમાં કામ કર્યું છે, મેં જવાબદારીમાંથી સામે ચાલીને મુક્ત થયેલો છું.
અને આમાં પણ મેં ક્યારેય હું કોઈને પણ આવ્યું 10 વર્ષ સુધી હું ચેરમેન નહોતો બન્યો, મેં ક્યારેય માગ્યું નહોતું અથવા તો મેં ક્યારેય ફરિયાદ નથી કરી. આ તો ઉમેદવારીની વાત થઈ. વિધાનસભાની ચૂંટણી પછી મંત્રીપદની અપેક્ષા ખરી ફરીથી? અત્યારે મને મંત્રી બનાવ્યો છે એ પણ અપેક્ષા હું રાખું કે અત્યારે મને મંત્રી બનાવ્યો છે તો મને કન્ટિન્યુ કરે. પણ મેં કીધું એમ છે કે ન બનાવે તો પણ પાર્ટી ધારાસભ્ય તમને બનાવે છે એમાં પણ સેવા તો સારી જ થઈ શકે છે. આ રાજ્યની થાય ધારાસભ્ય તરીકે તમારા વિસ્તારની સેવા તમે સારી રીતે કરી શકો છો. કારણ કે ધારાસભ્ય હોય છે 182 હોય છે, એમાંથી તમે 1 છો. અને વિધાનસભાની અંદર જ્યાં વિધાન લખાય છે ગુજરાતના, એની અંદર તમને બેસવા મળે અને તમે લોકોની સેવા કરી શકો. ઘણીવાર લોકોની આંખોમાં આમ ગદગદિત થતા જોયા છે, એના કામ કર્યા હોય ને એ ખુશી એની વ્યક્ત કરતા હોય છે અને એ ફળશ્રુપી રીતે મને લાગે છે આપણને સંતોષ થતો હોય છે. મૂળભૂત વિચારધારા એ પાર્ટીની છે કે સાધન જે પાર્ટીની જે સત્તા છે એને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એને સાધન તરીકે ઉપયોગ કરે છે. એની સત્તાને હંમેશા ક્યારેય પૂજા નથી બનાવી. સત્તા દ્વારા સેવા કઈ રીતે થઈ શકે એ મૂળભૂત સંઘથી આ આપવામાં સંસ્કારો એ કામ કરે છે કે જવાબદારી મળે કે નહીં મળે તો તમે એનાથી વિચલિત અથવા તો એનાથી દુઃખી ન થાવ. એ મૂળભૂત સંઘના વિચારોના કારણે. છેલ્લો સવાલ, પાયાના કાર્યકર્તાથી લઈને મંત્રીપદ સુધીની સફર, પાર્ટી જો મુખ્યમંત્રી બનાવે તો સ્વીકાર કરશો? પાર્ટી કોઈ પણ જવાબદારી આપે, એક બૂથની તો સ્વીકાર કર્યો છે, પરંતુ મારે એ અપેક્ષા નહીં રાખવી જોઈએ. અને એ મેં કીધું ને કે ધારાસભ્ય બનાવ્યો છે પાર્ટીએ એટલે હું ત્યાં સુધીની અપેક્ષા રાખું. મંત્રી બનાવ્યો છે એટલે અપેક્ષા રાખું. પહેલાં હું અપેક્ષા નહોતો રાખતો, એમ આગળની અપેક્ષા હું રાખતો નથી. અત્યારે કોઈ પણ ચમત્કાર શક્ય છે, મુખ્યમંત્રી બનો તો? માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ બન્યા જ છે. કેવી રીતે સારું કામ કરે છે અને કેવા એકદમ નિખાલસ ને સરળતા અને સહજતા અને સાદગીથી કામ કરે છે. આ પાર્ટી છે, પરંતુ એ હું એના માટેનો કોઈ વિચાર કરું એ હું મારા માટે યોગ્ય નથી ગણતો. પાર્ટી શું કરે છે, પાર્ટી શું જવાબદારી આપે છે ત્યાં સુધી જ મારો વિચારને સીમિત રાખવો જોઈએ. વિનુભાઈ, બાપુની સત્યની વિચારધારા આગળ વધારો એવી શુભેચ્છા. થેન્ક યુ.